ने हरी है नहीं करी ट्रैक्टर डिस्को करे है बाकी हाइट और चेन में हड़ल निकल रहा है टूटी गयो जो है तो 8-9 कोरा थी गया कापल है कापी कोटी लिए ऐसे तो जय श्री राम जय माताजी બધા મિત્રોને સ્વાગત છે તમારો મારા એક નવા વ્લોગમાં મિત્રો ને અત્યારે જો હે ને ખરે બપોર થઈ ગયો હે એટલે 11 વાગે હેરા અને અત્યારે આપણે હે ને પાણીનો ટાંકો આપણે જે હતો એ એને સાફ કરવાનો છે પેલા 3-4 વર્ષ સાફ જ નીકળે ને પાણી પડ્યું છે એટલે આજ નવરાત છે એટલે કરી નાખી સાફ આ જો આટલું પાણી છે જો કેવો કચરો અંદર પડ્યો છે આ તે જો હે ને તો કીધું સાફ કરી નાખી એટલે એને મોટરથી ખાલી થઈ નહીં એમ કેમ કે ટાંકો મોટો છે એટલે એના માટે આપણે જોડાવી હીરા પંપ વોટર પંપ ટ્રેક્ટરવાળો વોટર પંપ જોડાવી હીરા આપણે આમ જો આપણા જે છે ને અહીંયા આગળ હતો આપણે જોડાવી હીરા હવે જોડાવી લઈ પછી આપણે એને પાણી ખાલી કરવા માંડી સેક્શન બેક્શન બધું એકદમ જોડાવી લઈ અને એને મિત્રો લગ્ન તાર જે બીજા હતા એ પૂરા થઈ ગયા છે પાણીનું એક મામેરું હોય એ મામેરું છે બાકી બીજું બધું કપલેટ એકદમ ઓકે કામ થઈ ગયું છે આપણે ને ટાંકો ખાલી કરી હોય તો જોડાવી લીધું છે હવે સેક્શન બેક્શન જોડાવી ચાલુ કરીને તમને બતાવી તો કન્ટિન્યુ વ્લોગ તો મિત્રો આપણે એકદમ જો એકદમ જોડાવી બોડાવી ચોકડી બોકડી ફિટ કરીને એકદમ ઓકે કરી નાખ્યું હવે આ સેક્શન છે ને આપણે લઈએ છીએ આપણે જૂના મશીન હતા ને તો મશીન તરફ બંધ છે એટલે મશીનમાં કાઢીએ અહીં પણ એમાં એવું છે કે થોડાક સેક્શન હાલેવા નથી એટલે હાથા માથા કરવા પડે એમ તો આપણે આજે સેક્શન લઈએ અહીં ટોલામાં પડ્યા છે એમાં અમુક રાખ્યા ઓરા કરીને સેક્શન કરવા પડશે કેમ કે નવો ખર્ચો કરવો નહીં કેમ કે આ ખાલી કરવું હોય આપણે એટલે કાંઈ કામ છે નહીં એટલા માટે છે ને તો આપણે આ જો રાખ્યો જે રહ્યો ને બધા ટકરા કાપલ છે કાપી કૂટીને લઈએ છીએ પણ આના હાથા કરવાના છે તો ફટાફટ હાથા માથા કરી લઈ તો ફાઇનલી મિત્રો આપણે એને ઘણી મહેનત પછી આપણું સેક્શન ઓકે થઈ ગયું છે બીજા 2 સેક્શન કાપી કૂટીને રાખ્યા ભર્યા કાપ્યા અને આ તેને કરીને કપલેટ ઓકે એકદમ થઈ ગયું છે તમે જોઈ શકો છો કેવી ગરમી बहुत गर्मी अकेला बड़ा टाको પછી સાફ થાય ટાંકો 8-9 કોરા થઈ ગયા કે ઓસાક વધારે કે વધારે હમણાંની હોબાવ દાંત પાડી નાખી આમ જો હે ને આમ ગંદકી કેટલી જો હે ને 8 કોરા તો પાકા થઈ ગયા આરામથી કરી હવે ચાલુ આ લાઈન બાઈન ભરીને એકદમ ઓકે તો બનાવ્યો એમ આજ ખાલી કરી રહ્યા ટાકો બનાવ્યો ભાઈ આપણે આ બધું દેશી જુગાડ કરી લેજો આ બધું પંપ બનાવવા લે કટાડા હતા હવે પાણીની સત થઈ છે આજ ખાલી કરી રહ્યા એ છે વકરાનું પાણી આવે ને આ હે જો મિત્રો આ બધું આપણે હાથે જ બનાવવા છે હવે રમેશ ઘરે બનાવવા છે એમાં કાકે એમને બધું જુગાડ બુગાડ કરીને જો આ મશીનનું વ્હીલ છે ને આ ચેસીસ છે આપણે રાપની એના ઉપર બધું બનાવવા છે બહારના મશીનનું વ્હીલ છે ભાઈ દેશી જુગાડ કા દેશી જુગાડ એના કાકે મિત્રો ચાલો લાઈન બાઈન ભરીને કરી ચાલુ જો મિત્રો ચાલુ કર્યું હતું ને રાખી હડલ નીકળ્યા ને અહીંયા તૂટી ગયો જો હે ને આખા કપડા આપણા બધા ભર નાખી કટવારા આ બધા કટ ચોટ્યા તો ચાલુ કરી તો બૂમ થયો કે આ પાણી બોરું કાઢે કા હા ભાઈ પાણી બોરું કાઢ્યો કીરા જો બૂમ થયો આ ભર નાખ્યો તમે તો વિડીયો ચાલુ કરતો તો મિત્ર એથી મોરતો ને આ બધું તૂટી ગયો હવે એને ફેરથી ને બધા ગરમ કરીને વળીને હાથ કરવો પડશે આ તો એકદમ ઓકે થઈ ગયો હાલો કરી નાખી ફટાફટ એકદમ હાથ ઓકે મિત્રો વળી પાછો આપણે એકદમ હાથ હજુ એકદમ ઓકે કરી નાખ્યો ને ચાલુ કરી હીરા નવા ડ્રાઈવર આવી ગયા અમારે આને ક્યાંક મૂક્યો હાઈટ મિત્ર ઓલો થાય બાર જમીન આ જો આ બાર હાથી તે તૂટે હું જો આ એક હાથો કર્યો આ નીકળી ગયો આ હાથો કર્યો તો આવું નીકળી ગયો ઈકરીમાં શું થાય જરાક તો બને રહેજો વિડીયોમાં ચાલુ કર્યા એક બૂમ કેવી હતી જો હાથો કાઢી નાખ્યો હવે એને ભરીને હાથો કરવાનો થાય છે તો વિડીયોમાં અને પાછું ચાલુ કરી નાખ્યું હે
હા તો નહીં કરે આલુ કરે સમજો આની તો અમુક ના કી બૂમ પડે સમજો હે ના સેક્શન તો લાંબુ હતું એટલે ટ્રેક્ટર આગળ લઈ લીધું અને સમજો પાણી ગયા જાય જો ડેડકા બેઠા એટલે ખાલી કરો કામ તો આવી બૂમ કાઢેરું જો પાણીની કેટલા ધોરણ પાણી હશે આમ જો આટલી બૂમ કાઢે કેટલા ધોરણ પાણી હશે હે ભરતભાઈ 2 ધોરણ હશે હે આમ જો હે બૂમ થાય હરી પાણી વાળી મિત્રો સમજો હે ને ટ્રેક્ટર ડિસ્કો કરે છે બાકી તો જોયું હવે ટાકો કે કેટલા ખાલ થઈ જાય વિડીયોમાં પાણી જો ઘાવ ઘા જાય છે મિત્રો આમ જો થોડીક વાર કેટલો બધો ઊંડ થઈ ગયો જો લીવર હતા પણ ધાર થાય પાણી વાર જો મિત્રો કોઈ ટ્રાવ બરાબર ખાલી કરવું હોય ને તો ઘડીક વાર થાય કે વાર ના લાગે લાંબી આમાં જો હે ને હવે ધાર સારી દેખાય છે તમારે 3 ફૂટ ધાર તાણતી છે મેં નહીં તાણતી હે સમજો હે ને હમણાં થઈ જાય ટાંકો ખાલી મિત્રો તો હવે જોયું ટાંકો ખાલી કરીને સામાન નીકળે તો મિત્રો મસ્ત એવું ખાલી ચાલુ છે આપણાને એને હક નાખ્યું એટલે થોડુંક લીવર દીધું એટલે પાઇપ છે ભરી ગયો નહીં જે વાર નાખ્યો પાઇપ અહીંયા આગળ પાણી હજી થોડુંક એને અંદર ડરી ગયા છે એમ જો હે ને ખાલી કરો ગયા ખાલી કરો નમસ્તે ભાઈ હાય કેમ છો તાર જાઉં સ્વિમિંગ પુલમાં નાવા જાઉં હવે મજા આવશે નહીં મજા લેવી તારે ઠેમકો માં ઠેમકો હરીએ નહીં કરી લેનેલા દરવાજો બંધ કરીને ભાગી જાય ચાલો મિત્રો હોય ને હાથો કરવાનો હોય તો ફટાફટ હાથો કરી લઈએ હવે 500 હાથો કરવાનો હોય ઓહો આજ ત્રુગા હાથા કર્યા છે બાર હાથી તે તૂટે નહીં બાપા હે બાપા નહીં ભાઈ છે થોડા કેવા કેટલા કે ભેગો કે તાવરી હાથો કોઈ ચાલુ તો ફાઇનલી મિત્રો આપણે હાથો કરી નાખ્યો છે કરી નાખ્યું ચાલુ વરી ને લોકો હા ધીમું હાલે હેરું કેટલા હાથ લીવરે હાલે હેરું એમના ચોથામાં હાલે નો હાથ લીવરે મીટર ઉપર હાલે હેરું આપણે MS ઉપર હાલે હેરું આમ તમે જોઈ શકો છો હા ધીમું હાલે હેરું હાથ લીવરે હાલે હેરું મિત્રો તમને બતાવું આમ જો હાથ લીવરે હાલે હેરું ચોથા એમ માં હાલે હેરું મીડિયમ ના MS માં હાલે હેરું 4 ની લાઈન પાણી આવે હેરું હા સ્લો લીવર માં હાલે હેરું આમ જુઓ તમે આટલું પાણી કાઢે મિત્રો 8 વાર નો ભાઈ પાણી નીકળે હેરું બારું
હાથ લ્યો રે હાલે હેરું અને આનો આપણે તમે કહેશો તો કમેન્ટ કરશો કે પીટીઓ ને કેવી અલગ અલગ ફીચર કામ કરે આપણે 254 મોબાઈલ ફોન આખો અલગથી વિડીયો બનાવશું કે કયો પીટીઓ કઈ રીતના કામ કરે શું થાય ને શું એવરેજ આવે એના વિડીયો અલગથી બનાવશું તમે કોમેન્ટ કરશો તો બતાવો કામ નહીં કરવાનું એને મિત્રો ખાલી કરી આમ જો તમે ને હેલું કરતા બધું વ્યવસ્થિત રાખ્યું હોય તો મિત્રો જો હે ને થઈ ગયો ટાંકો ખાલી પાણી છે પણ હવે એને ઉપાડતું નહીં કેમ કે હોસ પાઇપ હે ને ફૂટવાલ દેખાય રહ્યો એટલે એના કાંખે તો એને મજા આવી ગઈ થોડીક વારમાં લાગશે વાર આવી મજા આવી કાંખ્યું તો મિત્રો બહાર હું લાગી હેરાન થઈ ગયા હાથા કરી ચાલો ફટાફટ કરી નાખી સફાઈ થોડી કાગાની કા કરશું મોટર ચાલુ એટલે બીજું પાણી મોટર બીજો ખાલી કરવા જવાનો એને કરતા ખાલી ફટાફટ તો જો મિત્રો અત્યારે એને મોટર ચાલુ કરી નાખીએ ટાંકો ખાલી કરી એટલે ટ્રેક્ટર પાણી ઉપર ઉપાડી લીધું ને બીજું એને આવું પાણી કરતો વધ્યો હોય આપણે મોટર ચાલુ કરી નાખીએ આમ પાણી હાલે સારું આમ જુઓ હવે એને ચાલુ મોટર રાખી દઉં આપણે પછી તારે દી દબી ગયો થોડીક આરામ કરશું એટલે સાંજે થઈ જાય ખાલી પછી સાંજે ઘરના સાફ સફાઈ તો બંને જો વિડીયોમાં ને તડકો બહુ પડે હેરો તારે ચાલો થોડીક આરામ કરી તો મિત્રો આપણે છે ને આરામ કરવાનો આરામ તો ના થયો કેમ કે આ બે આવી ગયા એટલે આરામ ના થયો એને લગાડી દીધા આપણે કામે ટાંકો ખાલી થઈ ગયો હોય તો કરીએ સાફ સફાઈ હાય ગારો બધો કાઢે હેરા 6-7 વરાહનો ઉભે તો ગારો ચડી ગયો હા ટાંકામાં આ અમારે કેવા ભાઈ કેવા ભાઈ હે બાલડી લેતો ભગુ આ ટાપાથી તેરા મને હરખા વારતું ન ઠોકી હોય તો શું કરે કાંદા થાય એડવાઇઝર કેમ બખા મંડી ગયા હા હે મજૂરા જાય ને ઓહ હે હું કહેરા તમને આમ જો મિત્રો ટાકો યાલા થોડે ટાઈમે સારું કામ આવે બાકી હાલો મિત્રો આપણે રગડો બોલો કાઢીને એકદમ નાખી સાફ તમને બતાવું કેવો નાખો આપણે કરદો કાઢી હીરાની મજા ને આ એક ડોલ તો રૂકી ડેડકાની બનાવી કેટલા બધા જો મેકા લાડલે ડેડકા આવી ગયા આમ જો મિત્રો આ બધો કચરો કાઢ્યો આમ જો હે ને બધી રાર કાઢી છે હજી તો સાફ કરવાનું બાકી છે એક કચરો કાઢી લીધો છે હવે હે ને હવે થાય હરી પાણીથી વોશિંગથી થાય તો વોટરથી વોશિંગ થાય વોટરથી મગફળી તારે ક્યાંય ચોરા ફરી હશે મગની કરાવનાર ક્યાં હતી હાલો તમે સાફ બાગ બનાવી મારા વાઇઝરને ઓટો વાઇઝરને થઈ ગઈ છે ગરમી આપણો ટાંકો હોય જો બનાવેલ વચ્ચે એક બ્લોકનું બીમ ભરેલ છે બીમ નહીં મતલબ કે ખાલી હું કરેલ છે કેમ કે બીમ તો અહીંયા ભરાતા નહીં આવી રીતના જો પથ્થર નાખેલ છે માથે એમાં સિમેન્ટ કેમ કેવી ગરમી થાય હે સારા મારી ગરમી થાય બરાબર તમને મજા આવી અહીંયા તમને મજા આવી એક નંબર નવીને જો હે ને આલો ધરે કેટલા 10 ખાલી કરી હવે ચાલો હે ને ફટાફટ સાફ કરીને તમને બતાવું આજે બધો કુચાડો બધો બારો કાઢી તો મિત્રો ફાઇનલી ટાંકો સાફ થઈ ગયો ને આપણે બહાર આવી ગયા છીએ ને આવી રીતના જો મસ્ત ચોખ્ખો કરી નાખ્યો હોય થોડો ફરી પેલા હે ને ઓલો હતું ધૂળ બોરી હતી એટલે એકદમ હે ને સાફ કરી નાખી બબે તો ધૂળ ચડી ગઈ હતી એટલે એકદમ સાફ થઈ ગયું હે તો આ સાથે મિત્રો વિડીયો પણ લાંબો થઈ ગયો છે મળીએ નવા વ્લોગમાં તો નવા હોય તો ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય મળીએ નવા વ્લોગમાં જય શ્રી રામ.